ભક્તો, ભલે મરી જાઓ પણ દેવઉઠી એકાદશીના દિવસે ચૂપચાપ આ એક અમૃત તુલ્ય વસ્તુ ખાઈ લેજો. માતા લક્ષ્મી સાક્ષાત તમારા ઘરે આવશે. એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો. વર્ષની સૌથી મોટી અને સૌથી ચમત્કારિક એકાદશી કહેવાય છે. દેવઉઠી એકાદશી કહેવાય છે કે આ એકાદશી આખા વર્ષની 24 એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો. એટલે કે જે પણ કામ સાચા મનથી કરવામાં આવે તેનું ફળ અવશ્ય મળે છે. ભક્તો, દેવઉઠની એકાદશીની રાત્રે તુલસી માતામાં એક ખાસ વસ્તુ અવશ્ય બાંધવી જોઈએ અને હા દિવસે ગૌ માતાને એક વસ્તુ અવશ્ય ખવડાવવી જોઈએ. સાથે આજે અમે તમને એ પણ જણાવીશું કે જે પણ ભક્ત સાચા દિલથી અને પૂરી શ્રદ્ધા ભાવથી દેવઉઠની એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાઈ લે તેના ઘરમાં ધન દૌલત અને સમૃદ્ધિની વર્ષા થાય. દરેક ઈચ્છા અને મનોકામના પૂરી થાય. તેથી ભક્તો, તમને એક વિનંતી છે કે વિડિયો પૂરો જુઓ, આધો અધૂરો ક્યારે ના જુઓ. ઘણા લોકો એવા હોય છે જે વિડિયોને વચ્ચે વચ્ચે કાપીને જુએ છે, પણ એવા વ્યક્તિ જીવનમાં ક્યારે સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. જે વ્યક્તિ જ્ઞાનને અધૂરું લે છે તેને પૂર્ણ ફળ ક્યારે નથી મળતું. તેથી તમે વિડિયો અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે અમે તમને દરેક માહિતી ક્રમવાર જણાવીશું. ભક્તો, દર વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની દશમી તિથિના આગલા દિવસે દેવઉઠી એકાદશી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ શુભ તિથિ 1 નવેમ્બર 2025 શનિવારના દિવસે પડી રહી છે. દેવઉઠની એકાદશીની તિથિની શરૂઆત 1 નવેમ્બરની સવારે 9:11 થી થશે અને તેનો સમાપન આગલા દિવસે 2 નવેમ્બરની સવારે 7:31 પર થશે. આ વર્ષે આ દિવસે વ્યાઘાત યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. આ યોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકને મનોવાહિત ફળ પ્રાપ્ત થાય. આ દિવસે જો માતા લક્ષ્મીની પૂજા પણ સાથે કરવામાં આવે તો વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ બંનેનો વાસ થાય છે. હિન્દુ ધર્મમાં દેવઉઠની એકાદશીનું ખૂબ વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. ભગવાનના જાગવા સાથે સૃષ્ટિમાં પુનઃ શુભ અને માંગલિક કાર્યો જેમ કે વિવાહ, સગાઈ, ગૃહ પ્રવેશ અને મુંડન વગેરે શરૂ થઈ જાય. તેથી તેને દેવોત્થાન એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા જો પૂરા વિધિ વિધાથી કરવામાં આવે તો તેઓ શીઘ્ર પ્રસન્ન થઈને પોતાના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે. ભક્તો, આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઇક કરો અને તમારા પોતાના ચેનલ ગુજરાતી ટેલ્સને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખો અને સાથે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખી દો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાળ દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખી દો. દેવઉઠની એકાદશીના દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ નિર્જળ અથવા માત્ર જળ આધારિત પદાર્થો પર રહેવું જોઈએ. જો કોઈ વૃદ્ધ, રોગી અથવા બાળક હોય તો તે એક વખતનું ફળાહાર કરી શકે છે. આ દિવસે ચોખા અને મીઠાનું સેવન ન કરવું જોઈએ. તામસિક આહાર જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા અને બાસી ભોજનનો ત્યાગ કરો. દિવસભર ભગવાન વિષ્ણુ અથવા પોતાના ઇષ્ટદેવની ઉપાસના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ અવશ્ય કરો. દેવોત્થાન એકાદશીના દિવસે પૂજા માટે સૌથી પહેલા શેરડીનો મંડપ બનાવો. વચ્ચે એક સુંદર ચોક બનાવીને તેની વચ્ચે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ચોકની પાસે ભગવાનના ચરણ ચિહ્ન બનાવવામાં આવે છે, જે પૂરી પૂજા સુધી ઢંકાયેલા રહે છે. ભગવાનને શેરડી, સિંઘાડા, ફળ અને મીઠાઈ અર્પિત કરો. પછી એક ઘીનો દીવો પ્રગટાવો અને તેને રાતભર પ્રજ્વલિત રાખો. ભોરમાં ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરો અને પછી ભજન કીર્તન કરતા ભગવાનને જગાડો. કહેવાય છે કે આ દિવસે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે પણ મનોકામના માંગવામાં આવે તે અવશ્ય પૂરી થાય છે. દેવ ઉઠ્યા પછી તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે.
ભગવાન વિષ્ણુની યોગ નિદ્રામાંથી જાગ્યા પછી તેમના શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી માતા સાથે કરાવવામાં આવે છે. તુલસી માતા ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ દિવસે જો કોઈ માત્ર તુલસી દળ જ અર્પિત કરી દે તો પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય. આ પરંપરા પાછળ પ્રકૃતિ સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના છુપાયેલી હોય છે. જે ભક્ત તુલસી વિવાહ સંપન્ન કરાવે છે તેમને વૈવાહિક જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે પોતાની ક્ષમતા મુજબ અન્નદાન કરવું ખૂબ શુભ માનવામાં આવ્યું છે. પણ ધ્યાન રાખો કે આ દિવસે કોઈ બીજાના ઘરનું અન્ન ગ્રહણ ન કરો. જો કોઈ કારણવશ વ્રત પૂરું ન રાખી શકો તો દિવસમાં એક વાર ફળાહાર કરો અથવા માત્ર દૂધ અને જળનું સેવન કરી શકો છો. ભક્તો, દેવ ઉઠની એકાદશી માત્ર એક તિથિ નથી. આ એ દિવસ છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાંથી જાગીને ધરતી પર શુભ ઉર્જાનો સંચાર કરે છે. આ દિવસે કરેલી પૂજા, ભક્તિ અને સાધનાનું ફળ સેંકડો ગણું વધીને મળે છે. તેથી ભક્તો આ વર્ષની દેવ ઉઠની એકાદશીને પૂરા વિધિ વિધાન, શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવો, જેથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો પ્રકાશ હંમેશા બની રહે. એકાદશી 11ના દિવસે વ્રતધારી વ્યક્તિએ ગાજર, શલજમ, કોબી, પાલક વગેરેનું સેવન ન કરવું જોઈએ. એકાદશી પર શ્રી વિષ્ણુની પૂજામાં મીઠો પાન ચઢાવવામાં આવે છે, પણ આ દિવસે પાન ખાવું પણ વર્જિત છે. ફળોમાં કેળા, આમ, અંગૂર, બદામ, પિસ્તા વગેરે અમૃત ફળોનું સેવન કરો. સૂકા મેવા જેમ કે બદામ, પિસ્તા વગેરેનું સેવન કરી શકાય. એકાદશી તિથિ પર જौ, બેગન અને સેમ ફળી ન ખાવી જોઈએ. આ વ્રતમાં સાત્વિક ભોજન કરો. માંસ, મદિરા અથવા અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન ન કરો. દરેક વસ્તુ પ્રભુને ભોગ લગાવીને અને તુલસી દળ છોડીને ગ્રહણ કરવી જોઈએ. દેવ ઉઠની એકાદશીના દિવસે શું ન કરવું? દેવ ઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે અને તેની સાથે જ તમામ શુભ કાર્યો શરૂ થાય છે. એવું કહેવાય છે કે દેવ ઉઠની એકાદશી પર બપોરે ન સૂવું જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. દેવ ઉઠની એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિને ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ. ચોખાથી બનેલી વસ્તુઓથી પણ આ દિવસે દૂર જ રહેવું જોઈએ. પંડિતોનું કહેવું છે કે ચોખા ખાવાથી મન અને શરીર સ્થિર નથી રહેતા. દેવ ઉઠની એકાદશીના દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે આ બંને તામસિક ભોજનમાં આવે છે. જો તમે વ્રત ન પણ રાખ્યો હોય તો પ્રયત્ન કરો કે સાત્વિક ભોજન જ કરો. દેવ ઉઠની એકાદશીના દિવસે વ્રતધારીએ કોઈના પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. શક્ય હોય તો આ દિવસે ઘર અથવા ઘરની બહાર કોઈ સાથે ઝઘડો ન કરો. માન્યતા છે કે એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે જો તમે વૃદ્ધ વડીલોની મદદ કરો તો એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી વડીલોનું અપમાન ન કરો અને તેમને ઠપકો ન આપો. દેવ ઉઠની એકાદશીના દિવસે ભૂલથી પણ માતા તુલસીના છોડને ન હોવો જોઈએ, કારણ કે આ દિવસે માતા તુલસી અને શાલિગ્રામનો વિવાહ થાય છે. ના તુલસી તોડવી જોઈએ. એવી પણ માન્યતા છે કે એકાદશીના દિવસે તુલસી પર જળ ન ચઢાવવું જોઈએ, કારણ કે તુલસી ઉપવાસ રાખે છે અને તેનાથી તેમનો ઉપવાસ તૂટી જશે. દેવ ઉઠની એકાદશી વાળા દિવસે સવારે ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી સૂર્યદેવને અર્ધ્ય આપીને એકાદશી વ્રતનો સંકલ્પ કરો. જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એ બધા ઈચ્છે છે તો તમે આ દિવસે ભગવાન વિષ્ણુને દૂધમાં કેસર નાખીને તેમનો અભિષેક કરો. અંતમાં શ્રી હરિની આરતી કરો. આ ઉપાય કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે. તમને જીવનમાં સફળતા મળે એ માટે તમે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાથી પૂજા કરો, દાન પુણ્ય કરો. સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે. શક્ય હોય તો વ્રતવાળા દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. દેવ ઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવો. આ દિવસે ખીર અથવા સફેદ રંગની કોઈ પણ મીઠાઈનો ભોગ લગાવવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. દેવ ઉઠની એકાદશી વાળા દિવસે તમે નિર્જળા વ્રત રાખો, પણ જો તમે ગૃહસ્થ જીવનમાં છો તો ફળાહારી ઉપવાસ રાખી શકો છો.
આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરો. દેવ ઉઠની એકાદશી પર તુલસી પર ચઢાવો. આ રંગના વસ્ત્ર હિન્દુ ધર્મમાં તમામ દેવી દેવતાઓને પૂજા કરવા સાથે ભોગ અને વસ્ત્ર વગેરે ચઢાવવાની પરંપરા છે. ઠીક તે જ રીતે તુલસીને પણ માં લક્ષ્મીના સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેમને પણ વસ્ત્ર અર્પિત કરવામાં આવે છે. ચઢાવો લાલ રંગના વસ્ત્ર. તુલસીના છોડમાં લાલ રંગની ચુનરી ચઢાવવી લાભકારી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ લાલ રંગ મંગળનું પ્રતિનિધિત્વ કરે છે. શાસ્ત્રો મુજબ દેવ ઉઠની એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્ર ચઢાવવા જોઈએ. એવું કે જો કોઈના મોના કારણે મુખમાંથી અપશબ્દ પણ નીકળી રહ્યા હોય તો તેને પણ આ લાલ વસ્ત્ર રોકી લે છે. તેની સાથે ધન સંપદા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ચઢાવો લાલ રંગના વસ્ત્ર. તુલસીના છોડમાં લાલ રંગની ચુનરી ચઢાવવી લાભકારી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ લાલ રંગ મંગળનું પ્રતિનિધિત્વ કરે છે. શાસ્ત્રો મુજબ દેવઠની એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્ર ચઢાવવા જોઈએ. એવું કે જો કોઈના કર્મોના કારણે મુખમાંથી અપશબ્દ પણ નીકળી રહ્યા હોય તો તેને પણ આ લાલ વસ્ત્ર રોકી લે છે. તેની સાથે ધન સંપદ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પીળા રંગના વસ્ત્ર પહેરો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મેળવવા માટે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો અને ત્યાર પછી પીળા રંગના વસ્ત્ર પહેરો. એવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. કરિયરમાં સુધારો થશે. જો તમારી કરિયરમાં પણ અડચણ આવી રહી હોય તો દેવ ઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધથી અભિષેક કરો. એવું કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. વિવાહ યોગ્ય વ્યક્તિને વિવાહ સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડે તો તે દેવ ઉઠની એકાદશીના દિવસે વિષ્ણુની પૂજા દરમિયાન કેસર, હળદર અથવા પીળા ચંદનનો તિલક કરો. ત્યાર પછી ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ અર્પિત કરો. એવું કરવાથી વિવાહના યોગ ઝડપથી બને છે. કર્જમાંથી મુક્તિ મળશે. કર્જમાંથી મુક્તિ મેળવવા માટે દેવઠની એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ પર જળ ચઢાવવું જોઈએ. ત્યાર પછી સાંજે વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. માન્યતા છે કે આ ઉપાયો કરવાથી વ્યક્તિને ઝડપથી કર્જમાંથી મુક્તિ મળી શકે છે. ધનની ઉણપ નહીં રહે. કાર્તિક મહિનામાં તુલસીની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. દેવ ઉઠની એકાદશીના દિવસે તુલસીના છોડમાં શેરડીનો રસ મિક્સ કરીને ચઢાવો. ત્યાર પછી દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરો. માન્યતા છે કે એવું કરવાથી વ્યક્તિને ક્યારે ધનની ઉણપ નથી રહેતી અને જીવનમાંથી તમામ કષ્ટો પણ દૂર થાય છે. ભક્તો, હજુ સુધી તમે જય માં લક્ષ્મી, જય ભગવાન વિષ્ણુના લખ્યું હોય તો અવશ્ય લખી દો. ચાલો ભગવાન વિષ્ણુ માટે તમે એવી ભૂલથી પણ ન કરો. આ ભૂલ તમારા ભગવાન વિષ્ણુને ક્રોધિત કરી શકે છે. ચાલો આગળ જાણીએ કઈ ભૂલો ભગવાન વિષ્ણુને ક્રોધિત કરી શકે છે. તેથી તમે એવી ભૂલથી પણ ન કરો. ભૂલથી પણ ન કરો. આ ભૂલ એક બપોરે ન સૂવું. 4 મહિનાના લાંબા સમય પછી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી બહાર આવે છે. એવામાં આપણે બપોરે ન સૂવું જોઈએ અને પ્રભુનું કીર્તન ભજન કરવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન લાભ થાય છે. અને સૂવું અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે. ચોખાનું સેવન ન કરો. પૌરાણિક માન્યતાઓ અને વાર્તાઓમાં એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ છે. એવી માન્યતા છે કે આ દિવસે ચોખા ખાનાર વ્યક્તિ રેંગતું જીવ બને છે. તેથી ચોખા, માંસ, મદિરા વગેરેનું સેવન એકાદશીના દિવસે ન કરો. સાથે લસણ, ડુંગળીથી પણ પરેજ કરવી જોઈએ. કોઈને ભલું બુરું ન બોલો. દેવ ઉઠની એકાદશીને વ્રત દરમિયાન કોઈ પણ વ્યક્તિને ભલું બુરું ન બોલો અને ના કોઈ માટે મનમાં વૈર રાખો. આ દિવસે પોતાના મનમાં માત્ર અને માત્ર ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ. ત્યારે જ તમારી પૂજા સાર્થક થશે. ભૂલથી તુલસીનો પત્તો ન તોડો. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. એવામાં ભૂલથી પણ આ દિવસે તુલસીનો પત્તો ન તોડો. તેનાથી ભગવાન વિષ્ણુ રૂષ્ટ થઈ જશે. દે ઉઠની એકાદશી પર કરો આ વસ્તુઓનું દાન. દે ઉઠની એકાદશી પર પીળા વસ્ત્ર, મુરલી, ધાન, ઘઉં, મકાઈ, બાજરા, ઉડદ વસ્ત્ર, સિંઘાડા, શક્કરિયા, શેરડી, મોસમી ફળ, કેસર, કેળા, હળદર, મોર, પીંગ
અને શંખ વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. દાન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેનો ઉલ્લેખ કોઈ ત્રીજા વ્યક્તિ સાથે ભૂલથી પણ ન કરો, કારણ કે દાનને જેટલું શક્ય હોય તેટલું છુપાવીને કરવું જોઈએ. ભક્તો, આ પણ જાણવું તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ અને ખાસ છે કે દેવોત્થાન એકાદશીનું મહત્વ આપણા વેદો અને પુરાણોમાં એવી માન્યતા છે કે દિવાળી પછી થતી આ એકાદશીના દિવસે ઈશ્વરનું ઉત્થાન થાય છે. તેથી વિવાહ, ઉપનયન અથવા ગૃહ પ્રવેશ વગેરે જેવા તમામ શુભ કાર્યો દેવોત્થાન 11 પછીથી શરૂ થાય છે. તે જ કારણે આ 11ના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે. ઘરોમાં ચોખાના લોટથી ચોક બનાવવામાં આવે છે તથા બાંસના છત્ર કેનોપી વચ્ચે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ફટાકડા પણ ફોડવામાં આવે છે. દેવોત્થાની 11ને સામાન્ય રીતે નાની દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. 11ના આ દિવસથી મંગળનો સંવાહક ફરીથી પોતાની શક્તિ પ્રાપ્ત કરે છે. કાર્તિક શુક્લ એકાદશીના દિવસે તુલસી વિવાહ સાથે ઘરમાં તમામ સકારાત્મક કાર્યો સુચારુ રીતે કરી શકાય. તુલસીનો છોડ પ્રકૃતિનું ચિત્રણ કરવા સાથે એક ઔષધીય છોડ પણ માનવામાં આવે છે. તેથી લાભદાયી હોવાથી બધાને દાનમાં આપવામાં આવે છે. 4 મહિનાની નિદ્રામાંથી ભગવાન વિષ્ણુના જાગ્યા પછી તે ક્ષણ પછીથી તમામ શુભ કાર્યો કરી શકાય છે. ભારતીય કેલેન્ડર મુજબ એકાદશીનો દિવસ વાસ્તવમાં નીરસ હોવાથી વિશેષ રીતિ રિવાજો સાથે ઉજવવામાં આવે છે. આ દિવસથી વિવાહ અને અનેક અન્ય શુભ કાર્યક્રમોની શરૂઆત થાય છે. આ દિવસે વ્રત રાખવાનું પણ અત્યધિક મહત્વ જણાવવામાં આવ્યું છે. સ્ત્રીઓ તુલસી વિવાહના દિવસે પોતાના લનને મલમલથી સજાવીને આ તહેવારને ભજન અને ગીતો સાથે ઉજવે છે. દીપદાનના લાભ એવું કહેવાય છે કે નિયમાનુસાર દેવોત્થાન એકાદશી ભગવાન વિષ્ણુના શાલિગ્રામ રૂપ અને દેવી વૃંદા તુલસીના વિવાહનો દિવસ હોય છે. ભગવાન વિષ્ણુની નિદ્રાના 4 મહિના દરમિયાન સૃષ્ટિના કાર્યોથી મુક્ત થયા પછી ભગવાન રુદ્રના શાંત થયા પછી ભગવાન વિષ્ણુ 4 મહિના લાંબી નિદ્રામાંથી જાગ્યા પછી બ્રહ્માંડના વ્યવસ્થાપન કાર્યોને ફરીથી શરૂ કરે છે. તેથી આ દિવસે પૂર્ણ સમર્પણ અને વિશ્વાસ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દિવસના પ્રકાશમાં ઘરની છત પર દીવો મૂકીને આનંદ અને સુખમાં વૃદ્ધિ કરવા માટે રાત્રે પ્રકાશ કરીને ઘરના કોઈ પણ ભાગમાં અંધકાર ન રહેવા દો. આખરે શ્રી હરિ નિદ્રામાં કેમ જાય છે? એક સમયની વાત છે. ભગવાન વિષ્ણુ પાસે તેમની પ્રિયા લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ, તમે આખો દિવસ જાગો છો અને જ્યારે નિદ્રા લો છો તો વર્ષો માટે નિદ્રામાં ચાલ્યા જાઓ છો, જેનાથી પ્રકૃતિનું સંતુલન બગડી જાય છે. તેથી તેને સમજીને યોજના મુજબ નિદ્રા લો, જેથી મારી પણ મદદ થાય. લક્ષ્મીજીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ હસીને જવાબ આપ્યો, દેવી, તમે સત્ય અને ઉચિત જ કહ્યું છે. મારા જાગવાથી અન્ય તમામ દેવતાઓને અને ખાસ કરીને તમને મારી સેવાના કારણે વિશ્રામ નથી મળતો. આજથી હું વર્ષા ઋતુમાં 4 મહિના માટે નિદ્રામાં જઈશ, જે અલ્પ નિદ્રા અને યોગ નિદ્રા કહેવાશે, જેથી મારા અનુયાયીઓ પર પરમ કૃપા બની રહે. આ અવધિ દરમિયાન મારી નિદ્રાની ભાવનાનું ધ્યાન રાખનાર તમામ ભક્તોના ઘરમાં હંમેશા તમારી સાથે વાસ કરીને કૃપા વરસાવીશ. તુલસી શાલિગ્રામ વિવાહ કાર્તિક માસમાં સ્નાન કરનાર સ્ત્રીઓ દ્વારા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ, જેમને શાલિગ્રામના નામથી પણ ઓળખવામાં આવે છે, અને વિષ્ણુપ્રિયા તુલસીનો વિવાહ કરાવવામાં આવે છે. તુલસી વૃક્ષ અને શાલિગ્રામનો વિવાહ સમારોહ સુંદર મંડપમાં કરવામાં આવે છે. સમારોહ દરમિયાન નામાષ્ટ સહિત વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ તુલસી શાલિગ્રામ વિવાહ ઉજવવાનું કારણ સુખી વૈવાહિક જીવન અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. કાર્તિક માસમાં તુલસી વૃક્ષ દાન કરવાથી મોટું કોઈ દાન નથી થતું પૃથ્વી લોકમાં, જે આ પ્રકારે છે. વૃંદાવની વૃંદા વિશ્વ પૂજિતા વિશ્વ પાવની, પુષ્પસારા નંદિની કૃષ્ણ જીવની, અને તુલસી શ્રી હરિના પવિત્ર પ્રસાદમાં તુલસી પત્રનું હોવું અનિવાર્ય છે. અને ભગવાનની માળા અને ચરણોમાં તુલસી પત્ર અર્પિત કરવામાં આવે છે. દેવઉઠની એકાદશી પૌરાણિક વ્રત કથા. એકવાર એક રાજા હતો અને તેના રાજ્યમાં બધા એકાદશીનું વ્રત રાખતા હતા. એકાદશીના દિવસે પશુઓ સહિત કોઈને પણ ભોજન આપવામાં આવતું ન હતું. એક દિવસ બીજા રાજ્યમાંથી એક વ્યક્તિ રાજા પાસે
આવીને નોકરી પર રાખવાની વિનંતી કરી. રાજાએ તેને નોકરી પર રાખવાની સંમતિ આપતા પહેલા શરત રાખી કે તેને એકાદશીના દિવસે છોડીને દરરોજ ભોજન આપવામાં આવશે. તે સમયે તે વ્યક્તિએ રાજાની શરત સ્વીકારી લીધી. પણ એકાદશીના દિવસે જ્યારે તેને ફળ આપવામાં આવ્યા તો તેણે ફળ લેવાનો ઇનકાર કરી દીધો અને રાજા પાસે જઈને વિનંતી કરી કે આ ફળ તેના માટે પૂરતા નથી અને તે ભૂખથી મરી જશે, અને તેણે રાજા પાસે ખોરાક આપવાની વિનંતી કરી. ત્યાર પછી રાજાની શરત યાદ કરાવવા છતાં પણ તે ખોરાક છોડવા તૈયાર ન હતો. તેથી રાજાએ તેને આટો, દાળ, ચોખા વગેરે આપી દીધા. રાજા પાસેથી ભોજન મેળવ્યા પછી તે વ્યક્તિએ સામાન્ય રીતે નદીમાં સ્નાન કરીને ભોજન તૈયાર કરવાનું શરૂ કર્યું. ખોરાક તૈયાર થયા પછી તે ભગવાનને બોલાવીને ખાવા લાગ્યો. તેના બોલાવવા પર ભગવાન પીતાંબર ધારણ કરીને ચતુર્ભુજ રૂપમાં આવ્યા અને તેની સાથે પ્રેમથી ભોજન કરવા લાગ્યા. ભોજન કર્યા પછી ઈશ્વર ત્યાં જ રોકાઈ ગયા અને તે વ્યક્તિ પોતાના કામ પર ચાલ્યો ગયો. 15 દિવસ પછી ફરીથી એકાદશી આવતા તે વ્યક્તિએ રાજા પાસે બમણી માત્રામાં ભોજન આપવાની વિનંતી કરી. કારણ પૂછતા તેણે રાજાને જવાબ આપ્યો કે તે દિવસે ભૂખો રહ્યો કારણ કે ઈશ્વરે પણ તેની સાથે ભોજન કર્યું હતું જે 2 વ્યક્તિઓ માટે પૂરતું ન હતું. આ સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને વિશ્વાસ કરવા તૈયાર ન હતો કે ભગવાન તે વ્યક્તિ સાથે ભોજન કરે હે. રાજાએ કહ્યું કે તે એકાદશીનું વ્રત રાખે હે, ભગવાનની પૂજા કરે હે, પણ ભગવાન ક્યારેય તેમની સામે પ્રગટ થયા નથી. આ સાંભળ્યા પછી તે વ્યક્તિએ કહ્યું કે જો તેમને વિશ્વાસ નથી તો તેની સાથે ચાલે અને વૃક્ષ પાછળ છુપાઈને ત્યાં જે કંઈ થઈ રહ્યું છે તે જુએ. તે વ્યક્તિના સાચા અને ખોટાને જાણવાની ઈચ્છાથી રાજા નદી પાસે જઈને વૃક્ષ પાછળ છુપાઈ ગયા. હંમેશની જેમ વ્યક્તિએ ખોરાક બનાવ્યો અને સાંજ સુધી ભગવાનને બોલાવતો રહ્યો, પણ ભગવાન ન આવ્યા. આખરે તે વ્યક્તિએ ભગવાનને પ્રાર્થના કરી કે જો તેઓ ન આવે તો તે નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દેશે. પણ ભગવાન ફરીથી ન આવ્યા. ત્યારે તે પોતે મરવા માટે નદી તરફ ચાલવા લાગ્યો, જીવન સમાપ્ત કરવાની. તેની દ્રઢ ઈચ્છા જાણીને ઈશ્વરે ઝડપથી પ્રગટ થઈને તેને એવું કરતા રોક્યો અને પછી બંનેએ એકસાથે ભોજનનો આનંદ માણ્યો. ભોજન કર્યા પછી ભગવાન તેને પોતાના વિમાથી પોતાના ધામ લઈ ગયા. આ જોઈને રાજાને અહેસાસ થયો કે જ્યાં સુધી મન શુદ્ધ ન હોય ત્યાં સુધી ઉપવાસ કરવાનો કોઈ લાભ નથી. તેનાથી રાજાને શીખ મળી અને તેણે પણ શુદ્ધ મનથી વ્રત કરવાનું શરૂ કર્યું અને અંતે સ્વર્ગ પ્રાપ્ત કર્યું. હવે દેવ ઉઠી એકાદશી કથા સાંભળીએ. એક રાજાના રાજ્યમાં બધા લોકો આનંદપૂર્વક રહેતા હતા. જો કે તેના રાજ્યમાં કોઈ પણ અન્ન અથવા ખાદ્ય પદાર્થ ન વેચાતા, માત્ર ફળ વેચાતા હતા. એક વાર ભગવાને તેમની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને ભગવાન સ્વયં એક સુંદર કન્યાનું રૂપ બદલીને માર્ગમાં બેઠા. તે જ સમયે રાજા ત્યાંથી પસાર થતા. તેને જોઈને પૂર્ણ આશ્ચર્ય સાથે તેની પાસે પૂછ્યું, તું કોણ હે? તું અહીં કેમ બેઠી હે? ત્યારે તે સુંદર મહિલાએ કહ્યું કે હું ની સહાય છું અને આ શહેરમાં મારી કોઈ ઓળખ ન હોવાથી હું કોઈ પાસેથી મદદ માંગી નથી. શક્તિ રાજા તેના રૂપ પર આકર્ષિત થઈને બોલ્યો, તું મારા મહેલમાં મારી રાણી બનીને કેમ નથી રહેતી? ત્યારે તે સુંદર મહિલાએ કહ્યું, હું ત્યારે જ તમારી વાત માનીશ જ્યારે તમે તમારી તમામ જવાબદારીઓ મને સોંપશો. સાથે મારી પાસે તમારા રાજ્યના તમામ અધિકાર હશે. હું જેવો ખોરાક બનાવીશ તમારે ખાવો પડશે. રાજા અત્યધિક આસક્ત થવાના કારણે તેની તમામ વાતો પર સંમત થઈ ગયા. આગલા દિવસે એકાદશી હતી અને રાણીએ બજારમાં ખોરાક વેચવાનો આદેશ આપ્યો તથા માછલી અને મટન બનાવીને રાજા પાસે ખવડાવ્યું. ત્યારે રાજા આ જોઈને બોલ્યો કે આજે એકાદશી છે, તે માત્ર ફળ ખાશે. તે જ ક્ષણે રાણીએ તેને વચનની યાદ અપાવી કે અથવા તો તમે ખોરાક ખાઓ, અન્યથા હું તમારા મોટા દીકરાનું માથું કાપી નાખીશ. આ વિષય પર રાજાએ આ સમસ્યાને બીજી રાણી સાથે વહેંચવાનો નિર્ણય કરીને સ્થિતિ સ્પષ્ટ કરી. ત્યારે મહારાણીએ કહ્યું, પ્રિય રાજન, તમારે ઉદાસ ન થવું જોઈએ અને તમારે પોતાના સદાચાર અને નૈતિકતા ન છોડવી જોઈએ. તેથી તેમણે પોતાના દીકરાનું બલિદાન આપવાની સલાહ આપી.
તે સમયે દીકરાએ વળીને પોતાની માતાની આંખોમાં આંસુનું કારણ પૂછ્યું. આ બધાનું કારણ જાણ્યા પછી તેણે પોતાનું માથું બલિદાન આપવા સંમત થઈને કહ્યું કે તમારે નૈતિકતા અને સદાચારનું સન્માન અને રક્ષા કરવી જોઈએ. ત્યારે રાજાના આ પર સંમત થતા ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને કહ્યું, હું તમારા મૂલ્યોથી પ્રભાવિત છું. તમે મને કોઈ પણ આશીર્વાદ માંગી શકો છો. ત્યારે રાજાએ કહ્યું કે તમારી દયાથી અમારી પાસે બધું જ છે. અમે બધા તમારા માર્ગદર્શનની આકાંક્ષા રાખીએ છીએ. આ કહીને રાજાએ પોતાના પુત્રને સોંપી દીધો અને ત્યારે તેનો પુત્ર દિવ્ય લોક તરફ ચાલ્યો ગયો. ભક્તો, ગૌ માતાને આ દિવસે ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ. રોટલીમાં મૂકીને ખવડાવવો જોઈએ. કહેવાય છે કે એવું કરવાથી આપણા તમામ પાપ, દુઃખ, દર્દ બધા નાશ પામે છે અને આપણને સુખોની પ્રાપ્તિ